अचानक हमको कुछ अजीब सा लगा। हमको लगा कि हमको बाथरूम जाना होगा। हम उठकर टीचर के पास गए तो पीछे कमरे में खून का दाग लगा था। सब लोगों ने देख लिया। हम उसके बाद जाने की हिम्मत ही नहीं कर पाए। सब क्या सोचेंगे? लड़कियों का सबसे बड़ा मुद्दा है उनके मासिक में स्वास्थ्य का ख्याल। आज भी समाज में इस पे कोई बात नहीं करना चाहता, पर हम सब यहाँ बात करने ही तो आए हैं। खुलकर चर्चा, हर किसी के मन में उठे सवाल और दिक्कतों का जवाब ढूंढना। हम बच्चे की तरह थे तो आपको एएनएम दीदी के पास लेकर जाए और जरूरत हुई तो डॉक्टर के पास। और ये जाके आशा दीदी है, ये आपके घर घर जाकर के आपके माँ बाप से मिलेंगे, उन्हें इस कार्यक्रम के बारे में समझाएंगे और उन्हें अपने साथ करेंगे, उनका सहयोग लेंगे। आप लोग चाहते हैं ना कि एक ऐसा साथी हो जो अपनी छोटी छोटी समस्याओं पर विचार करे और उसका सही समाधान निकाले। हाँ। लेकिन यहाँ तो ज्यादातर लड़कों से बात करना भी मना है। उन्हें तो पान की दुकान के पास भी नहीं खड़ा होने देते। तो क्या वो हमें ऐसे खुलेआम सबसे मिलने देंगे? घर पर अगर पता चला कि हम लड़कियों से मिलकर शारीरिक और मानसिक स्वास्थ्य के बारे में बातचीत करते हैं तो पहले तो वो खूब हंसेंगे और फिर इस पर रोक लगा देंगे। आपके घर घर जाकर आपके घर वालों से बात करने की जिम्मेदारी हमारी है। हम हैं क्या है यहाँ पे? क्लास में क्यों हो तुम लोग? क्या हो श्रद्धा? थोड़ा जल्दी नहीं है? પ્રિવેન્શન ઓફ પેરેન્ટ ટુ ચાઇલ્ડ ટ્રાન્સમિશન કાર્યક્રમના આધારે બાળકના જન્મ દરમિયાન મને દવાઓ આપવામાં આવી અને અમારો દીકરો સોનુ એચઆઈવી નેગેટિવ અને સ્વસ્થ જન્મ્યો. તે હવે 13 વર્ષનો છે અને અભ્યાસમાં ખૂબ જ સારો છે. એ જાણીને સારું લાગ્યું. તમે કાળજી રાખજો અને કોઈ મદદની જરૂર હોય તો કહેજો. શું ચાલી રહ્યું છે? આટલી અવાજ ક્યાંથી આવી રહી છે? સર, અમુક માતા પિતા બહાર વિરોધ કરી રહ્યા છે. કૃપા કરી શાંત થઈ જાઓ અને આવો આપણે મારી ઓફિસમાં વાતચીત કરીએ. વાલીઓ, કૃપા કરી તમારા બાળકો સુરક્ષિત છે. એચઆઈવી વાળા કોઈની સાથે આપણે ભેદભાવ ન કરવો જોઈએ. સોનું અમારી શાળામાં અભ્યાસ કરવાનું ચાલુ રાખશે. ડોક્ટર, કૃપા કરીને આ લોકોને એચઆઈવી તથા એડ્સ વિશે જણાવો. એચઆઈવી એક વાયરસ છે જે શરીરની રોગ પ્રતિરોધક ક્ષમતાને પ્રભાવિત કરે છે, જ્યારે એડ્સ એ એચઆઈવીના કારણે શરીરની નબળી થયેલી પ્રતિરોધકતા છે. એચઆઈવી ટ્રાન્સમિશનના ફક્ત 4 માધ્યમ છે, જેમાં અસુરક્ષિત શારીરિક સંબંધો, સોયની આપ-લે અથવા પુનઃ વપરાશ, એચઆઈવી સંક્રમિત બ્લડ અથવા બોડી પ્રોડક્ટ્સ અને ટ્રાન્સફ્યુઝન, એચઆઈવી સંક્રમિત માતા તરફથી અજન્મ્યા બાળકમાં. હવે એવી દવાઓ છે જે બાળકને માતા પિતા પાસેથી એચઆઈવી ટ્રાન્સમિશનને અટકાવવામાં મદદ કરે છે. અમે એચઆઈવી પોઝિટિવ છે એની જાણ અમને કેવી રીતે થાય? એચઆઈવી સ્ટેટસને જાણવાની એકમાત્ર રીત એચઆઈવી ટેસ્ટ મારફત છે, જે તમામ સરકારી દવાખાનાઓમાં નિઃશુલ્ક ઉપલબ્ધ છે. ઠીક છે, પણ તેની કોઈ સારવાર હોય છે? પરિચય દીધા પછી પીઈ પીયર એજ્યુકેટર એટલે સહ પ્રશિક્ષક અને સાદી ભાષામાં કેવું હોય તો સાથે. પછી આરકેએસકે એટલે રાષ્ટ્રીય કિશોર કિશોરી સ્વાસ્થ્ય કાર્યક્રમ, તેના વિશે પણ શીખ્યા. અને કાલે આપણે નાનાથી મોટા થયા ત્યારે શું ફેરફાર આપણા શરીરમાં આવ્યો તેના વિશે શીખ્યા. તંદુરસ્ત કેવી રીતે રહેવું તેના વિશે શીખ્યા અને વગેરે ઘણું બધું શીખ્યા. અંડોત્સર્ગ અને માસિક સ્ત્રાવની પ્રક્રિયાઓ, પિટ્યુટરી ગ્રંથિ, અંડાશય અને ગર્ભધાન વચ્ચેની ક્રિયા પ્રતિક્રિયાને કારણે થાય છે. 28 દિવસોના સામાન્ય ચક્રની શરૂઆતમાં હાઇપોથેલેમસ પિટ્યુટરી ગ્રંથિની આસપાસની બ્લડ વેસલ્સની અંદર ગોનાડોટ્રોપિન હોર્મોન અથવા GnRH નો સ્ત્રાવ કરે છે.
આ પિટ્યુટરી ગ્રંથિના કોષને ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન અથવા FSH નો સ્ત્રાવ કરવા માટે ઉત્તેજિત કરે છે, જે અંડાશય સુધી પહોંચવા માટેના રક્તના પ્રવાહમાંથી પસાર થાય છે, જ્યાં તે અંડાશયના ફોલિકલ્સના વિકાસને ઉત્તેજિત કરે છે. દરેક વિકાસ પામતા ફોલિકલ્સમાં એક અપરિપક્વ ઈંડાની સાથે એસ્ટ્રોજન અને પ્રવાહીનો સ્ત્રાવ કરતા અસંખ્ય કોષો હોય છે. આમાંના મોટા ભાગના વિકાસ પામેલા ફોલિકલ્સ 7 દિવસ સુધીમાં ડીજનરેટ થાય છે. અહીંથી ફેલોપિયન ટ્યુબમાં થઈને લગભગ 5 થી 6 દિવસમાં ઈંડું જ્યાં ગર્ભાશયની પોલાણની દિવાલમાં પ્રવેશ કરે તે પહેલા ગર્ભાધાનના સ્થળે જાય છે. જો ઈંડાનું ગર્ભધાન 12 થી 24 કલાકની અંદર ન થાય તો તે તૂટવાનું શરૂ કરે છે અને એન્ડોમેટ્રિકલ લાઇનિંગના વિભાજન સાથે તેને બહાર કાઢી દેવામાં આવે છે. ફોલિકલના ફાટ્યા પછી તે કોર્પસ લ્યુટિયમ તરીકે ઓળખાતી રચનામાં રૂપાંતરિત થાય છે, જે પ્રોજેસ્ટેરોન હોર્મોનનો સ્ત્રાવ કરે છે. પ્રોજેસ્ટેરોન ગર્ભાશયની એન્ડોમેટ્રિકલ લાઇનિંગમાં મહત્વના ફેરફારો કરે છે, જે તેને ફર્ટિલાઇઝ્ડ ઈંડા મેળવવા માટે યોગ્ય બનાવે છે. પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ ઘણા દિવસો સુધી ચાલુ રહે છે. જો આ સમયગાળા દરમિયાન ગર્ભાધાન ન થાય તો કોર્પસ લ્યુટેનમ સુકાઈ જાય છે. પરિણામે પ્રોજેસ્ટેરોન અને એસ્ટ્રોજનના સ્તરમાં ઘટાડો થાય છે અને ગર્ભાશયનું અસ્તર તૂટી જાય છે અને માસિક ચક્ર ફરીથી શરૂ થાય છે. करता है रुको, मैं तुम्हें अच्छे से बताती हूँ. जब लड़कियां बड़ी हो जाती हैं तो हर महीने उनके अंडाशय से एक अंडाणु निकलता है. ये अंडाणु अंडवाहिनी से होते हुए गर्भाशय तक पहुंच जाता है. जब एक औरत गर्भ धारण करना चाहे तब ऐसा ही एक अंडाणु उनके गर्भाशय में विकसित होकर बच्चा बन जाता है. होने वाले बच्चे के पोषण के लिए हर महीने गर्भाशय में एक नरम ऊतक और खून की नई परत बनती है. लेकिन जब तक हम बड़े होकर औरत ना बन जाए तब तक हम बच्चे नहीं करते हैं, है ना? और बच्चे नहीं. આટલી વાત ક્લિયર? શું કીધું? અંડાશયમાંથી સ્ત્રી બીજ છૂટું પડે, ફેલોપિયન ટ્યુબમાં થાય અને યુટ્રસમાં આવે એટલે કે ગર્ભાશયમાં આવે. હવે એ બીજ ગર્ભાશયમાં આવે છે ત્યારે આપણા શરીરમાં યુટ્રસની અંદરની જે દિવાલ છે ત્યાં લોહીનું એક પડ બને. શું બને? લોહીનું એક પડ બને. અને જ્યારે એ બીજનો નાશ થાય ત્યારે ઈ પડ છૂટું પડે. આ પડ છે ને, આ વિડિયોમાં બતાવ્યું ને કે ઈ સુકાઈ જાય. પડ છે ઈ સુકાઈ જાય. સુકાઈ જાય એટલે ઈ બધું બ્લડ ક્યાંથી આવે? માસિક સ્ત્રાવના રૂપમાં આવે. ક્યાં રૂપમાં આવે? માસિક સ્ત્રાવ. એને આપણે શું કહેશું? પીરિયડ્સ. શું કહેશું? ક્લિયર? ઓકે. આટલું. આમાં કોઈને કઈ પ્રશ્ન નહીં ને? હવે આ યુટ્રસ છે કઈ જગ્યાએ આવેલું હોય આપણા શરીરમાં? આપણે ખબર હોવી જોઈએ ને. અહીંયા રિપ્રોડક્ટિવ ટ્રેક્ટ ઇન્ફેક્શનથી પીડાય છે, જે સ્ત્રી અને પુરુષ બંનેને અસર કરે છે અને અંગત સ્વચ્છતાના અભાવ, ખરાબ સેનિટરી નેપકિન્સ વાપરવા અથવા રિપ્રોડક્ટિવ ટ્રેક્ટમાં અસામાન્ય બેક્ટેરિયાના લીધે હોઈ શકે છે. એ વાત સારી છે કે તે તારી માતાને આ વાત જણાવી, નહીં તો બાળકો અવારનવાર પોતાની રિપ્રોડક્ટિવ સ્વાસ્થ્ય સમસ્યાઓ જણાવતા શરમાય છે. આ ગંભીર સમસ્યાઓનું કારણ બની શકે અને પછીથી સારવાર કરવાનું મુશ્કેલ બની જાય છે. કૃપા કરી આ દવાઓ લઈ લેજે અને અંગત સ્વચ્છતાની સારી ટેવો પાડ. સંક્રમણોથી બચવા ડિસ્પોઝેબલ સેનિટરી નેપકિન્સ વાપર. थैंक यू डॉक्टर. सपने पर तुम अपने देखो, वो भी मेरे के लिए.
आयुष कम आंसर कम here मैं हाथ ऊपर करूँ दीवार की तरफ मुड़ जाओ जाओ आयुष तालियां बहुत हो गई। आपने अपनी मम्मी से क्या सीखा है बताइए। सर भरोसा करना मम्मी कहती है कि अगर कोई भी अपना हौसला खो देता है तो उसका भरोसा करना चाहिए हौसला डबल हो जाता है મારી વાર્તાનું નામ છે વાઘાવ. એક દિવસ રામને બહાર ગામ જવાનું થયું અને તેના છોકરા શ્યામને તેને કહ્યું કે તારે આજે ગાડી ભેંસને લઈને જંગલમાં ઢોર ચરાવવા જવાના છે. તે શ્યામ ઢોર ચરાવવા જાય છે અને ત્યાં ઝાડ ઉપર બેસીને તેને મજાક કરવાની યુક્તિ સૂચે છે. ચાલો ને હું ગામ વાળાથી મજાક કરું અને તે બધાને રાડો પાડીને કહે છે વાઘ આવ્યો રે વાઘ આવ્યો અને બધા ગામવાળા દોડીને આવે છે અને જુએ છે ક્યાં વાઘ આવ્યો છે અને તે કહે છે કે હું તો મસ્તી કરતો હતો ક્યાંય વાઘ નથી આવ્યો અને પછી બીજા દિવસે પણ તે તેવું જ કરે છે. બધા ગામવાળાને કહે છે ચાલો વાઘ આવ્યો વાઘ આવ્યો વાઘ આવ્યો અને પાછા ગામવાળા દોડીને આવે છે અને કહે છે ક્યાં છે વાઘ શ્યામ ક્યાં છે વાઘ. તે કહે છે આજે પણ હું મસ્તી જ કરતો હતો. બીજા દિવસે જ્યારે પાછો જાય છે ત્યારે પાછી અને કહે છે કે વાઘ આવ્યો ત્યારે કોઈ ગામવાળા દોડીને આવતા નથી પણ ત્યારે સાચીને વાઘ આવ્યો હતો અને તેના ઘેટા બકરા ગાયો ભેંસો અને બધા એને ખાઈ જાય છે. તો આ વાર્તામાંથી આપણે એ શીખ મળે છે તો આપણે કોઈ સાથે મસ્તી ન કરવી જોઈએ અને મસ્તી રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું ગાજે છે ગીત જાહેર રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું સરે અજાણ મોઢેથી બસ એક વેતે ખમ્મા તને ઓળખું છું માં તને ઓળખું છું માં તને ઓળખું છું માં તને ઓળખું છું માં ખમ્મા કહેતા પાપણ પરથી ભર નાચે છે રંગ મોરલો કાળી વાદળડી તુને વીર મેર તે ઘડીક નાચી લે રંગ મોરલા નાચે છે બંદરા નાચે ડુંગરા રે રંગ ભર નાચે છે રંગ મોરલો નાચે ઘેરા નદીઓ ઘેરા નીર રે રંગ ભર નાચે છે રંગ મોરલો. એવું છે કે છોકરા અને છોકરીમાં ભેદભાવ ન રાખવો જોઈએ. એના વિશે અમે નાટક કરવાના છે અને તમને એ પણ સમજાશે કે છોકરા છોકરીઓમાં ભેદભાવ ન રાખવો જોઈએ અને હું એ પણ શીખવાડીશ કે છોકરા છોકરીઓમાં ભેદભાવ રાખશે તો શું થશે. ના તું દીકરી જો અત્યારનો જમાનો ખરાબ છે પપ્પા બેને કે નથી જવાની મને ખબર હોય કે ઈ નામ શું મસ્તી કરતી હોય. પપ્પા ભાઈ તો પ્રવાસમાં જશે તો એવું કેમ કે ભાઈને જ પ્રવાસમાં જવાનું મારે નહીં જવાનું. ના તારે નથી જવાનું કેમ કે અત્યારનો જમાનો બહુ ખરાબ છે એટલે તારે નથી જવાનું તું બેસી જાય. બધા સર એક સરખા જ ન હોય ને. મારી બધી બહેનપણીઓ પ્રવાસમાં જાય છે ને હું પણ જઈશ પ્રવાસમાં. ના તારે નથી જવાનું મેં એક કહી દીધું એટલે ના પપ્પા હું પ્રવાસમાં જઈશ. તારે પ્રવાસમાં આવવાનું છે. હા હું પ્રવાસમાં કાલે સવારે આવી જઈશ. એવું છે સમાજમાં કે છોકરાને જ બહાર જવાની છૂટ મળે છે છોકરીઓને પોતાનું માન સન્માન બહાર જવાની પરવાનગી મળી હોય તો તેઓ આજે અત્ર સવત્રે પૂછાતી હોય. પછી તમે બીજા પાસે બોલ જવા દો. પકડો ચલો સવાલ પૂછો. સરસ ચલો હાલો બીજો પાસે બોલ જવા દો. ચલો પૂછો એને. હાલો પૂછો.
આવડે છે નામ? રાઘવ. રાઘવ જવાબ સાચો છે? ખોટો જવાબ છે. ચાલો તમારે એ બોલ બીજાને પાસ કરો. એમ નહીં, માથે ન જવો જોઈએ. ચલો પકડો, બોલ પકડો. લઈ લે બેન, લઈ લે. ચલો એ સવાલ એને પૂછો. જ્યારે હમણાં સર્વે વિડીયો ઉતાર્યો તો 3 બહેનો હતા પાલનપુર ગામમાં ગયા હતા તો એને જે પેલા સાચા બનાવ્યા હતા એ છોકરા છોકરી નામ આવડે છે જવાબ? હે ભલે ભલે બતાવે છે. નામ ખબર છે? મનીષ. બીજા કોઈને બોલે? મનીષા આવડે છે કે નથી આવડતો? કાંઈ વાંધો નહીં, પાસ કરજો બીજા ગમે એને. હાલો સવાલ તો બધાને ખબર છે ને કે જે સાથિયાનો મેં વિડીયો બતાવ્યો હતો એમાં સાથિયા જે બનાવે છે પેલા બે છોકરાઓ છોકરીઓને, એનું નામ શું છે? નવલ અને ખુશી. સાચું નામ છે? સરસ લ્યો. ચાલો બેન તું છોટી રેડી. હવે તારે એ દડો બીજાને દેવાનો છે. સાંભળી લીધું? હવે જેને જવાબ નથી ખબર એ બધાને ખબર પડી ગઈ શું નામ હતું? એનું નામ હતું નવલ અને ખુશી. ચાલો હાલો બેન તું અહીંયા સવાલ પૂછ. સવાલ પૂછ. ચાલો સવાલ છે કે મોબાઈલમાં આપણે શું કાળજી રાખવી એનો માટેનો વિડીયો બતાવ્યો ને ઇન્ટરનેટનો ઉપયોગ માટેનો, એમાં છોકરાનું નામ શું હતું? શું નામ? રાઘવભાઈ નામ. રાઘવ સાચું છે? સાચો જવાબ છે. હાલો તમે નીકળી જવાનું, બરોબર? હવે તું બીજા પાસે બોલ જવા દે. પકડો પકડો, દડો પકડો ને, લેવાનો જ છે. ચલો હવે બેન તું એને સવાલ પૂછ. રુદ્ર. એ તો જવાબ સાચો જ હોય. ચાલો રુદ્રભાઈ બીજા પાસે જવા દો, બોલ. એલા પકડો, એને ખબર હોય એમ જવા દો. ચાલો સવાલ પૂછો. RKSK નું પૂરું નામ ભાઈ કયો? હાલો ચોપડી નથી દેવી, હવે આવડવું જોઈએ. સ્વાસ્થ્ય કાર્યક્રમ. રાષ્ટ્રીય કિશોર કિશોરી સ્વાસ્થ્ય કાર્યક્રમ. જવાબ સાચો છે? સાચું. ચાલો હાલો જવા દો બીજા પાસે. અમે બધા મિત્રો આજે વ્યસન મુક્તિનું નાટક કરવાના છીએ. હાલો માવો ખાઓ. મારે માવો નથી ખાવું, મારે ભણવા જાવું. પછી જઈને પેલા માવો ખાઈ લે. અરે મારો ભાઈબંધ કે એટલે ખાવાનું લઈ ને. અલા નાના મારે ઘેર આજે જાવું છે, લેસન બાકી છે. તને તારી માના અંશે ખાઈ લે. અલા નાના આજે મારે દવા લેવા મારી મમ્મી મજાને લેવા જવાનું છે. આ તો તને તારી માના અંશે ખાઈ લે. અલા નાના નથી ખાવું. થોડુંક તું ખાઈ દે, બે કાકા લે. ના ના હસોડ નથી ખાવું. થોડુંક તું લે. લે તાર પપ્પા ની આવું જો. અરે બાયલા હાલો હાલો હું ઘીરે જાઉં. તમારો છોકરો માવા ખાય છે, એને આવવા દે આપણી ઘરે. હાલો હું ઘીરે જાઉં. તું માવા ખાતો તો? ના ના મેં તો નથી ખાધો માવો. તો તારા ભાઈબંધને કીધું તું? મારો ભાઈબંધ કોણ? અવિના. ઈ મારી હારે બાયદો છે ને એટલે એવું કરે છે પપ્પા. તારા મોઢામાં વાસ આવે છે કે જોવા દે તો. તારા મોઢામાં વાસ તો આવે છે. ઈ તો એક આજી પીધી હતી બીડી. આજ પછી તારે નિશાળે નથી જવાનું અને બારે પણ નથી જવાનું. કેમ? બસ. આબુ અથવા તો હેન્ડવોશ લેશું. હેન્ડવોશ લઈ અને સૌથી પહેલું સ્ટેપ છે કે બંને હાથની હથેળીને 10 વાર ઘસવું. કેટલી વાર? 10 વાર. ચલો બધાને 10 વાર હાથની હથેળી ઘસાઈ ગઈ તો પછી હથેળીનો પાછળનો ભાગ ઘસવું. હથેળીનો પાછળનો ભાગ કઈ રીતના? બંને હાથમાં 10 વાર ઘસવાની છે, બંને હાથમાં, બરોબર? હથેળીનો પાછળનો ભાગ ચોખ્ખો થઈ ગયો તો હવે પછીનું ત્રીજું સ્ટેપ કયું આવશે? અંગૂઠો. તો
અંગૂઠાને કઈ રીતના રાખશું? ઊંધો. મેડમ જે રીતના શીખવાડે છે એ રીતના ઊંધો અંગૂઠો રાખી અને કેવી રીતના સાફ કરવાનો છે. ચાલો, અંગૂઠો એક હાથનો સાફ થઈ ગયો, તો પછી બીજા હાથનો લેવાનો છે. બીજા હાથનો અંગૂઠો સાફ થઈ ગયો, પછી શું કરશું? તો કે આવી રીતના આંગળી રાખશું અને બીજી બાજુ હાથમાં હથેળીમાં ઘસશું. જેનાથી શું થશે? કે નખમાં ભરાયેલો મેલ સાફ થશે. ચલો, બંને હાથમાં એ રીતના સાફ થઈ ગયા. પછી શું આવશે? મુઠ્ઠી. જે આ મુઠ્ઠી છે એને હથેળીમાં ઘસશું. બસ આવી રીતના ફેરવવાના છે. બરોબર? આવી રીતના બંને હાથની મુઠ્ઠી સાફ કરશું. મુઠ્ઠી સાફ થઈ ગયા પછી કાંડાનો ભાગ, જે હાથના કાંડાનો ભાગ છે એને સાફ કરશું બંને હાથમાં. બરોબર? તો આ 6 સ્ટેપ થયા. આ 6 સ્ટેપમાં હાથ ધોવાઈ ગયા પછી આપણે એને બંને હાથ ઉપર રાખી અને એકદમ સુકાવા દેશું. હું પ્રતિજ્ઞા લઉં છું કે નારીનું ગૌરવ અને અસ્મિતા જાળવવાની પૌરાણિક પરંપરા મુજબ અહિંસા પરમો ધર્મના સિદ્ધાંતોનું પાલન કરીશ અને સમાજમાં ગર્ભનું જાતીય પરીક્ષણ કરનારા અને કરાવનારાને કાયદાકીય જોગવાઈ મુજબ ગુનેગાર ગણી શિક્ષા અને દંડ થાય તે અંગેની જનજાગૃતિ લાવવાના પ્રયત્નોમાં સહભાગી થઈ સ્ત્રી ભ્રૂણ હત્યા અટકાવવા સતત પ્રયત્નશીલ રહીશ. સમાજમાં દીકરા દીકરી વચ્ચેનો
ભેદભાવ દૂર કરવા અને કન્યા કેળવણી દ્વારા એક જાગૃત અને તંદુરસ્ત સમાજનું નિર્માણ કરવા માટે ભગીરથ પ્રયત્ન કરીશ અને નારી સન્માનની ગરિમા જળવાય તે અંગે સતત જાગૃત રહીશ.